નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। 500થી પણ વધુ વર્ષના કપરા સંઘર્ષ અને સનાતનીઓના જીવન બલિદાન, લાખો કાર્યકર્તાઓના પરિશ્રમ તેમજ સનાતન સંસ્કૃતિના કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક રૂપ શ્રી અયોધ્યા ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જાગૃતિ અર્થે શ્રી રામ જન્મભૂમિ ઇતિહાસ વર્ણન શાસ્ત્રીજી શ્રી રવિભાઈ દવે દ્વારા કિશોરભાઈ ચોટાલિયાના નિવાસસ્થાને શ્રી હનુમાન ચાલીસાના પઠન, સુંદરકાંડનું પઠન તેમજ ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવેલ, જેમાં કિશોરભાઈ ચોટાલિયાના પિતા શ્રી મોહનભાઈએ પણ ધૂન કીર્તનની રમઝટ બોલાવી પધારેલ 100 ભાઈઓ બહેનો રામમય બની નાચવા લાગેલ। આ સર્વે રામ ભક્તો ઉપર કિશોરભાઈ ચોટાલિયા પરિવાર દ્વારા પુષ્પવર્ષા કરી આ ઉત્સવને મહોત્સવ બનાવી દીધેલ। આ પ્રસંગે શાસ્ત્રીજી શ્રી રવિભાઈ દવે પણ ખૂબ આનંદિત થઈ ચોટાલિયા પરિવારને આશીર્વાદ પાઠવતા જણાવેલ કે આજે તો તમારે ઘરે ખુદ રામજી પધાર્યા હોય તેવો માહોલ સર્જી રામજીનો રાજીપો પ્રાપ્ત કરેલ છે। આપને ત્યાં આવો માહોલ છે તો આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ પ્રતિષ્ઠાના સ્વપ્નદ્રષ્ટ યુગ પુરુષ ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી મોદી સાહેબ દ્વારા કેવો ભવ્ય માહોલ સર્જાશે। અંતમાં શાસ્ત્રીજી શ્રી દ્વારા સર્વેને ખાસ અપીલ કરવામાં આવેલ કે તારીખ 22ના રોજ અયોધ્યામાં જ્યારે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે દિવસે આપણે પણ જૂનાગઢને અયોધ્યા બનાવી સૌ પોતપોતાના ઘરે રંગોળી બનાવે, રામજીની પૂજા અર્ચના કરે। સૌ રામ ભક્તોને અપીલ કરવામાં આવેલ। આ અપીલને સૌએ હર્ષથી વધાવી જય શ્રી રામ નામના નાદ લગાવી કાર્યક્રમને ખૂબ જ માણી અંતે રામજી તથા હનુમાનજી આરતી કરી પ્રસાદ વિતરણ કરી પૂર્ણ કરવામાં આવેલ। આ કાર્યક્રમના આયોજનમાં શ્રી હીરાદ્રી ચેરિટેબલ ટ્રસ્ટના શીતલબેન જોશી સહયોગ આપેલ તથા દ્વારકેશ ધૂન મંડળ તેમજ જય સિયારામ મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। ધન્યવાદ।